હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી સીસીઈની જે ભરતી આવવાની છે તેનો બાબતે કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે સીસીઈના ફોર્મ ભરાઈ ગયા છે તેની એક્ઝામની ડેટ જાહેર કરી દેવામાં આવી છે। તે ઉપરાંત વિવિધ કેડરની અલગ અલગ જે એક્ઝામો છે તેની પણ એક્ઝામ ડેટ જાહેર કરી દેવામાં આવી છે। તો તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, તમે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ નવી અપડેટના વિડીયો મળતા રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો G-SSSB દ્વારા વિવિધ મહત્વની એક્ઝામનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં G-SSSB આગામી પરીક્ષા કેલેન્ડર એટલે કે વર્ષ 2026નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે। વર્ષ 2026માં કઈ કઈ એક્ઝામ કઈ તારીખે લેવામાં આવશે તે બાબતે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। તો તમે અહીં જોઈ શકો છો મિત્રો, સીસી જે એક હાલ ફોર્મ ભરાઈ ગયા છે અને નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે। ફોર્મ ભરાઈ ગયા છે, જેની પ્રિલિમ એક્ઝામની તારીખ બાકી હતી તે તારીખ પણ અંદાજે આપી દેવામાં આવી છે। જેમાં સીસી એકની આપણે કુલ જગ્યાની વાત કરીએ મિત્રો તો 7338 જેટલી વિશાળ જગ્યાઓ છે, જેના ઓલરેડી ફોર્મ ભરાઈ ચૂક્યા છે। અને પ્રિલિમ્સ એક્ઝામની આપણે વાત કરીએ મિત્રો તો સપ્ટેમ્બર 2026માં જે ટેન્ટેટિવ ડેટ છે તે આપી દેવામાં આવી છે। ત્યાર પછી પ્રિલિમ બાદ મેન્સ એક્ઝામ લેવામાં આવશે, જેમાં ગ્રુપ એ ની મેન્સ એક્ઝામ છે તે નવેમ્બર 2026માં લેવામાં આવશે, જ્યારે ગ્રુપ બી ની મેન્સ એક્ઝામ છે તે જાન્યુઆરી 2027માં લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે સીસી 1 છે તે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી સીસી 2 એક્ઝામ લેવામાં આવશે, એટલે કે નવી ભરતી જાહેર કરવામાં આવશે। જેમાં કુલ જગ્યાની આપણે વાત કરીએ તો 2422 જેટલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે। તેની પ્રિલિમ્સ એક્ઝામની આપણે મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર 2026માં જે છે તે પ્રિલિમ એક્ઝામ લેવાઈ શકે છે, જેની જાહેરાત નોટિફિકેશન જાહેર થવાની બાકી છે। ત્યાર પછી તેની જે મેન્સ એક્ઝામ છે તેની વાત કરીએ તો માર્ચ 2027માં લેવાઈ શકે છે અને ગ્રુપ બી ની જે મેન્સ એક્ઝામ છે તે મે 2027માં લેવાઈ શકે છે। તો આ જે ડેટ છે તે ટેન્ટેટિવ આપવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી 1 અને સીસી 2 માટે। ત્યાર પછી મિત્રો, આપણે જે વિવિધ કેડરની ગૌણ સેવા પસંદગી મંડળો જે ભરતીઓ કરે છે અને એક્ઝામ લે છે તેની એક્ઝામની ડેટની વાત કરીએ તો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો તમે, પરીક્ષા જે છે તેનું નામ આપેલું છે, જગ્યા આપેલી છે, જાહેરાત નંબર છે અને પરીક્ષાનો માસ એટલે કે મહિનો આપેલો છે, ટેન્ટેટિવ એક્ઝામ કયા મહિનામાં હોઈ શકે। જેમાં પ્રથમ છે જુનિયર ફાર્માસિસ્ટની, કુલ 266 જેટલી જગ્યા છે। જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો 415 જાહેરાત ક્રમાંક છે અને ઓગસ્ટ 2026માં જે એક્ઝામ છે તે જુનિયર ફાર્માસિસ્ટની લેવાઈ શકે છે। ત્યાર પછી એક્સરે ટેકનિશિયનની પોસ્ટ છે, તેમાં કુલ 246 જેટલી જગ્યા છે, જાહેરાત ક્રમાંક 424 છે। તે પણ એક્ઝામ છે તે ઓગસ્ટ 2026માં લેવાઈ શકે છે। ત્યાર પછી મિત્રો, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે અમય સિવિલની જે જગ્યા છે 824 જેટલી જગ્યાઓ છે, તેમાં જાહેરાત ક્રમાંક 303 છે, તે ઓક્ટોબર 2026માં એક્ઝામ લેવાઈ શકે છે। ત્યાર પછીની છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ, તેની કુલ 110 જેટલી જગ્યા છે, તે પણ જે એક્ઝામ છે તે ડિસેમ્બર 2026માં લેવાઈ શકે છે। ત્યાર પછીની પોસ્ટ છે મિત્રો લેબ આસિસ્ટન્ટ ક્લાસ 3 ની 151 જેટલી જગ્યાઓ, તો તેની જાહેરાત ક્રમાંક છે 327, ઓક્ટોબર 2026માં લેવાઈ શકે છે। ત્યાર પછીની એક્ઝામ છે એકાઉન્ટન્ટ સબ ઓડિટર, તેની કુલ 671 જગ્યાઓ છે, જાહેરાત ક્રમાંક 366 છે, ઓક્ટોબર 2026માં તેની એક્ઝામ જે છે તે લેવાઈ શકે છે મિત્રો। ત્યાર પછીની પોસ્ટ છે મિત્રો MPSW ક્લાસ 3 ની, કુલ 254 જેટલી જગ્યાઓ છે, તે જાહેરાત ક્રમાંક 404 છે, ઓક્ટોબર 2026માં એક્ઝામ લેવાઈ શકે છે। ત્યાર પછી FSW ક્લાસ 3 ની કુલ 155 જેટલી જગ્યા છે, તેમાં જાહેરાત ક્રમાંક 416 છે, જે ડિસેમ્બર 2026માં લેવાઈ શકે છે। ત્યાર પછીની એક્ઝામ છે મિત્રો સ્ટાફ નર્સ 131+11, તેની નોટિફિકેશન જે છે તે જાહેર થવાની બાકી છે, ઓક્ટોબર 2026માં લેવાઈ શકે છે। ત્યાર પછી સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિકલ એટલે કે SI જે છે તેની કુલ 115 જેટલી જગ્યા છે, નવેમ્બર 2026માં એક્ઝામ યોજાઈ શકે છે। ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સુપરવાઇઝર કુલ 119 જગ્યા છે, જેની નોટિફિકેશન જાહેર થવાની બાકી છે અને એક્ઝામ નવેમ્બર 2026માં લેવાઈ શકે છે મિત્રો। તો ખાસ કરીને મિત્રો, આ વિડીયોમાં તમને સીસી 1 ની જે ફોર્મ ભરાઈ ગયા હતા અને તારીખની રાહ જોઈ રહ્યા હતા, તે સપ્ટેમ્બર 2026માં પ્રિલિમ એક્ઝામ છે તે લેવાઈ શકે છે, ગૌણ સેવા મંડળે જાહેર કરી દીધી છે। અને સીસીની જે સેકન્ડ ભરતી છે તે પણ આવવાની છે, તેમાં કુલ 2422 જેટલી જગ્યાઓ હોઈ શકે। તો આશા રાખું મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવશો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।